જય કુળદેવીમાં, જય ખુખાર મેલડીમાં. હું તમને હમણાં આગળ વિડીયો ખુખાર મેલડીમાંનો બતાવવાની છું, તો તમે પૂરો વિડીયો જોજો કે છોકરાઓને કેવું માતાજી જ્ઞાન આપે છે અને એને સપને પણ વાત કરે છે. અને આ પ્રવચન આપણા છોકરા જુએ તો એને કેવું જ્ઞાન મળે, એ તમારે કોઈ દી એને સુધારવા નહીં પડે, પણ એ વિડીયો જોઈને જ સુધરી જશે. તો તમે તમારા છોકરાઓને પણ આ ખુખાર મેલડીમાંના વિડીયો બતાવો અને એને જ્ઞાન આપો, તો એ કોઈ દી ઘરમાં કોઈ જાતનું ઓલું નહીં કરે કે પરેશાન નહીં કરે, કે પરેશાન કરવાથી શું થાય શું ન થાય એને ખબર પડી જાય. તો આ પ્રવચન સાંભળવા બહુ જરૂરી છે. મોટાઓને પણ, છોકરાઓને, નાના છોકરાઓને પણ બતાવો, આવું જ્ઞાન ક્યાંય નહીં મળે. તો તમે પણ તમારા જુઓ આ પૂરો વિડીયો. છોકરાઓના કેવા અનુભવ, નાના છોકરા શું જાણે માતાજી બારામાં, પણ એને પણ માતાજીએ પરચા આપ્યા, નાના બાળકોને પણ. તો તમે ખુદ જુઓ અને પૂરો વિડીયો જોજો. જય ખુખાર મેલડીમાં, બધાને રામ રામ. રામ માડી રામ. રામ માડી રામ. મારું નામ રુદ્રાક્ષ છે. મારા સપનામાં ખુખાર મેલડીમાં રામની નોટ જોવા આવ્યા હતા અને સોફા પર બેહીને જોતા હતા અને કહેતા હતા આ પેટ કમના ફાટી ગયા. રામમાળી રામ માં એને સપનામાં આવ્યા હતા અને એવું કે રામ નામની નોટ જોવા આવ્યા અને એવું કહે છે કે નાટકમ ફાડી કાઢી એમ. ભલે રામ નામની ચોપડી લખતો હતા. હા માં. ચોપડી ફાડી નાખી હતી તે ફાડી કાઢી હતી તે એક પેટ ફાટેલું. એ જ પેટ ફાડેલું. એક ફાટી જતી તો પછી સપનામાં આવીને કહું ને ચમ ફાડ નાખી નોટ. રામમાળી રામ. રામ નામની બુક એ સાધારણ બુક નહીં, એનો આદરપૂર્વક સન્માન કરો. જો કે બાળ છે, નાનો છે, એને નહીં કહેતી, દરેકને કહું કે એકદમ મતલબ બેંકની ચેકબુક જેવી હાચવીને રાખો છો, કે વરી ના જાય, ફાટી ના જાય. કોઈ ચેક કેવો હાચવીને રાખો છો, તો કડક ને કડક રાખો પટેલ. એ રીતે રામ નામ તો આ લૌકિક ધન નહીં, પારલૌકિક ધન છે. એ નષ્ટ ના થાય એવું ધન છે. તેના માટે દરેક મતલબ એનું એ રીતે સાચવું કે જાણે ચેક હોય રૂપિયા. ભલે માતાજી, તમે મારા સપનામાં આવ્યા હતા, મસ્તી કરતા હતા. હા, હું ઉતી હતી અને પંખુડીઓથી મને હલતા હતા. રામ રામા મસ્તી કરતી હતી. આમા ભલે રામ. રામા ખૂબ ખૂબ રામ, ખૂબ આશીર્વાદ. જેવા ભક્તો છે મારા, જોજો. રામમાળી રામ. રામ રામ રામ. હું મકરબા રહું છું અને મને માતાજી સપનામાં આવ્યા હતા રાતે અને મને એમ કીધું કે બેટા તું કાલે સાયકલ ધ્યાનથી ચલાવજે, નકર તારું એક્સિડન્ટ થશે. અને રિયલીમાં એવું થયું. માતાજી મને સપનામાં કહીને ગયા. પછી હું સવારે મારી બહેનના ત્યાં સાયકલ લઈને જતો હતો, તો ગાડી નીચે ને મારી બ્રેક ફેલ થઈ ગઈ ને સાયકલની, તો હું છે ને ગાડી નીચે આવી ગયો. તો મને ગાડી નીચે આવ્યો ને તો પણ મને કંઈ ના થયું અને સાયકલ ભાંગી ગઈ સારી. સપનામાં આવીને કીધું કે સાયકલ કાલ સાચવીને ચલાવજે. હા માં. ભલે તો કાલે એક્સિડન્ટ થશે તારો. હા માં. થયો હા. પણ વાગ્યું નહીં. આ ખુખાર મેલડીની કૃપા કહેવાય. હા માળી. હા મતલબ માં શું તો સંભાળ રાખું છું. હા, જેમ મારો દીકરો હોય, માનો દીકરો હોય અને જેવું કે ઓફાસ ના ચલાવતો, એવો મારો પ્રેમ છે. રામમાળી રામ. મારી કુલદેવી હિંગળા સિકોદર માના ખૂબ જાજા રામ રામા. મારી લાડકવાઈ બહુચર મેલડી માના ખૂબ જાજા રામા. માં, હું વડોદરાથી આવું છું. માં આજથી 3 મહિના પહેલા મારે છે ને
ઘરમાં પ્રોબ્લેમ થઈ હતી. તો એ વખતે હે ને અમારા લોકો આમ ગુસ્સામાં નીકળી ગયા હતા અહીંયા બારાજે આવવા માટે. તો એ વખતે મારે છે ને અમે લોકો રિક્ષામાં આવતા હતા. તો એ વખતે હે ને મારું એક બાજુ નામ જપ ચાલુ હતું અને એ વખતે સામેથી એક બાઇક આવી અને અમારી રિક્ષા એકદમ સ્પીડમાં જતી હતી. અને એ વખતે હે ને એકદમ એ રિક્ષા ઉલટી પડી ગઈ, બ્રેક મારી તો એ વખતે આખી રિક્ષા ઊંધી પડી ગઈ ને તો એકદમ જ બધા ગભરાઈ ગયા કે શું થશે. અને એ વખતે રિક્ષાવાળા કાકાને બહુ વાગ્યું હતું. અને એ વખતે તારી દયા એવી કે એ વખતે નામ ચાલુ હતું, રિક્ષાવાળા કાકાને કઈ ના થયું, અમને લોકો તો એ ખરોચ પણ નહીં આવી. તારી દયા એવી બાકી રિક્ષા ઊંધી પડે ને તો બધાને વાગે ને કઈ બી થાય. અને એ વખતે તારી દયા એવી કોઈને ખરોચ પણ નહીં આવી. અને રિક્ષાવાળા કાકાનો જે પણ ખર્ચો થયો ને તે તારી દયાથી બધું સોલ્ડ આઉટ પણ થઈ ગયું. અને એ વખતે તું પડછો પણ આપ્યો કે તમે અમારી ભેળ્યું છો. તું એ રિક્ષા અમે જેવા રિક્ષામાં બેઠા ને બહાર જવા માટે એ વખતે તું એ બતાડ્યું કે મેલડી માનું રામ બતાડ્યું. અને અમારો જે એક્સિડન્ટ થયો હતો ને એ જગ્યાએ રામ ભગવાનનું પહેલા કોઈ જગ્યાએ નામ જ નહોતું. અને એ જગ્યાએ મોટા અક્ષરમાં જય શ્રી રામ લખેલું બતાડ્યું. એ વખતે અમે બહુ ખુશ થઈ ગયા. હરખના આંસુડે રડી પડી કે તું અમારી આગળ જ છું. અમારે આવો એક્સિડન્ટ થયો પણ તું અમને જરા પણ ખરોચ નહીં આવવા દીધી. રામનું નામ એવું છે. એ વખતે મારું નામ જપ ચાલુ જ હતું. નામ જપ ચાલુ હતું તારે જ એક્સિડન્ટ થયો. જરા પણ ખરોચ નહીં આવી. ભલે રામ માળી રામ, મારી કુલદેવીને રામ. મારું નામ રાજુભાઈ માધાભાઈ મકવાણા. હું જાફરાબાદ તાલુકાના લોટપુર ગામેથી આવું છું. રામ માળી. મારા નાના બેન, એનું નામ રેખુબેન છે. તો એને અચાનક મગજમાં એવી તકલીફ થઈ ગઈ કે ઘરે કાંઈ વસ્તુ હારી ન રહેવા દે. પાણી હોય તો પાણી ઢોળી નાખે કે કોઈ પણ પ્રકારનું નુકસાન કરે. બાજુવાળાની ઘરે જાય તો ત્યાં પણ નુકસાન કરે. નુકસાન એટલી હદે કરે કે આમ કોઈ એની સીમા નહીં એમ. તો મારી મેં દવાખાને લઈ જાઉં તો દવા પીવે નહીં, દવા હામી પડે. એટલે દવાખાના પણ કોઈ પણ પ્રકારનું કામ ન આપે. તો ન્યાય દવાખાને બહુ કવરાવે. અને પછી મારી કોઈ એમ કહે કે આ ભૂવા પાસે લઈ જાઓ તો હું ન્યા પણ લઈ જાઉં. એ બધું મેં કર્યું પણ કોઈ પણ પ્રકારનું કાંઈ રિઝલ્ટ મને મળ્યું નહીં. પણ મારી આ બારેજા ધામના વિડીયો મોબાઈલમાં આવતા, એ મોબાઈલમાં વિડીયો જોઈ અને અમે પરિવારે નક્કી કર્યું કે મારી જો આ દીકરીને સારું થઈ જાય તો અમે બારેજા ધામ આવી માતાજીને શ્રીફળ સુંદરી ચડાવશું અને પગે લગાડવા લાવશું. માનતા કર્યાના 3 જ દિવસ પછી બેનને ધીમે ધીમે રાહત થઈ અને 1 જ મહિનામાં કમ્પ્લીટ થઈ ગયું. અત્યારે હાલ મારી જોડે છે, અહીંયા બેઠા છે. એ પછી અમારે કાંઈ તકલીફ નથી મળી. રામ માળી રામ. પેલા શું થતું તું? મગજમાં તકલીફ થઈ અને એટલે બધી વસ્તુ તોડી નાખે. બધા જેમ તેમ વર્તન કરે. હા કોઈને બોલી નાખે, મારી દે. હા બરોબર. એટલે એના માટે તમે બહુ ભૂવા ફર્યા. ભૂવા ફર્યા. દવાખાનું લઈ જાવ તો દવાખાને દવા પીવે નહીં, દવા પીવે તો એ વધી જાય. રામ માળી. ભલે રામ. દવાખાનું બચ્યું, ભૂવા કરવાનું બચ્યું. હા ભલે કોઈ વાંધો નહીં. પણ જો આવું કંઈક તમે 50 લાખ હજાર 1 લાખ રૂપિયા ખર્ચો કરીને તે કોઈ કામ ના થયું, મને ખાલી યાદ કરવાથી કામ થઈ ગયું હોય હા માળી. તો મારા ધામમાં તમે કશું કરો ના કરો પણ તરત વિચાર લેવો કે મેં લાખ રૂપિયા ભુવાઓ પાછળ બગાડ્યા, લાખ રૂપિયા દવાખાનામાં બગાડ્યા, પણ ખુખાર મેલડીએ ખાલી પ્રાર્થના કરી અને મારું આ દુઃખ જતું રહ્યું છે તો દિલથી ઈચ્છા કરીને મારા નોમથી
તમે પશુ પક્ષીની સેવા કરી દો, મારા રામના નામથી પશુ પક્ષીની સેવા કરી દો તો હું રામ. રાજી છું. રામ માળી રામ માળી, તમારી કૃપા આવી જ અમારી ઉપર બની રહે એવી આશા સાથે જય શ્રી રામ. કોઈ વાંધો. રામ. સુરત થી આવું છું માડી, અને મારા પપ્પાનો હાથ ફ્રેક્ચર થઈ ગયો હતો. પ્રાઇવેટમાં એક્સરો કઢાવ્યો, ડોક્ટરે 3 હડ્ડીના ફ્રેક્ચર કીધા હતા. પછી મેં મારી મમ્મીને કીધું કે આપણે બીજા દવાખાને જઈએ, અને પછી મેં તમારી માનતા લીધી, શ્રીફળ, ચુંદડી ને અગરબત્તીની. મનમાં રામ રામ બોલવાનું ચાલુ હતું. મારી મમ્મી એક્સરો લઈ બીજા દવાખાને ગયા, અને ડોક્ટરે કીધું નોર્મલ ક્રેક છે, તમારે ગભરાવાની જરૂર નથી. અને પછી ડોક્ટરે કીધું કે તમારે પેલો પ્લાસ્ટર નહીં કરવાનો, પ્લેટો નહીં લગાવવાની, તમારે નોર્મલ પાટાથી આવી જશે એવું માડી કીધું. તમારી એવી કૃપા પડી હતી માડી, અને 1 મહિના પછી પાછો આજે આવ્યો છું માં, અને તમારા આશીર્વાદથી આજે મને બોલવાનો મોકો મળ્યો છે. રામ માડી રામ, મારી ચામુંડના રામ, તારી પાસે જાજુ કશું નહીં જોતું, બસ માં તારા આશીર્વાદ જોઈએ છે માં. રામ માડી રામ. રામ માળી રામ. હું બરોડાથી આવું છું. મારું નામ રાકેશ મકવાણા છે. માં, હું સેન્ટ્રલ જેલમાં હતો. મારી પર 307ની કલમ લાગી હતી. હું 2 મહિનાથી સેન્ટ્રલ જેલમાં હતો. કોઈ રસ્તા નહોતા દેખાતા. માં, વકીલો બધા જ ના પાડતા હતા કે આનો કેસ અઘરો છે. મારાથી થોડું ખોટું કામ થઈ ગયેલું. માં, મેં તને તૈયાર કરી બેઠા બેઠા માં મેં યાદ કરી હતી કે માં તું મારી વારે આવી, અને માં તું વારે આવી, અને એવી વારે આવી ને માં કે મારો બર્થડેનો દિવસ અને રવિવાર, ચૈત્રી નવરાત્રિનો પહેલો દિવસમાં 30 માર્ચ 2025 માં રવિવારે જામીન ના મળે, તે મને જામીન અપાયા રવિવારે. પોલીસવાળા ખુદ મારા ભાઈ લોકો જ્યારે જામીનના કાગળ લઈને ગયા ને બહાર, તે વખતે પોલીસવાળાએ કીધું કે રવિવારે ભાઈ કોઈ જામીન ના મળે કે. તો મારા ભાઈએ કીધું કે કોર્ટમાંથી, અને માં જજે 6:30 સહી કરી આપી છે કે જે 5 વાગે પૂરું થઈ જાય. માં 5 વાગે કોર્ટ બંધ થઈ જાય ને જજ બહાર નીકળી જાય. 6 વાગે 6 થી 6:15 અંદર જજે સહી કરી હતી. એ માં તારી કૃપા. રવિવાર નથી. 307. હા માં. ભલે. કોઈ વાંધો નહીં. રામ. મારા માં શક્તિ માતા અને કાળકા માતાના રામમાં. ભલે રામ. ખૂબ રામ. રામ માળી રામ. માં, હું યોગેશ વાઘેલા બોલું છું, આપણે મુંબઈથી. માં, આ મારું 8% કિડની ચાલતી હતી, આજે તે મારા 20% કિડની ચલાવી માડી. આ તારા પ્રતાપે માડી. અને માં, હું જ્યારે દવાખાનામાં હતો ત્યારે તમને યાદ કરતો હતો કે માડી તું ગાડી કહીશું, તો તે મને 2 મિનિટમાં મુંબઈમાં આવીને દવાખાનામાં પહોંચી માડી, અને સિસ્ટરના રૂપિયામાં આવીને કીધું કે ચિંતા ના કર, હું બેઠી છું ખુખાર મેળી. અને માં, મારે કિડનીની સ્ટોન આજે 5 વાર ઓપરેશન થઈ ગયું, તો તે મને કીધું કે ચિંતા ના કર, હું બેઠી છું, તારું ઓપરેશન નહીં થવા દો. આવા સપનામાં આવ્યા હતા, અને મારી કુળદેવી બતાવ્યા, અને જેટલી માતાજી હતા ને એટલા બધા બતાવ્યા માટે. અને કિડનીમાં તો સ્ટોન મટી ગયા, પણ આજે કિડની 8% ચાલતી હતી, આજે 20% ચાલે છે મારી. અને બીજી વાર કે કચ્છથી એક દાદાએ મને 5000 રૂપિયા આપ્યા હતા તારા નામથી, અને તું એને 5000 આપીને ગઈ હતી મને. ભલે. હા, એનાથી માડી મને ખુખાર મળી, મારો આરામ થઈ ગયો છે માડી. બોલો રામ માડી રામ. માડી, તું આજે મારી ઈચ્છા પૂરી કરી. હું આજે તારા પર 4 વર્ષથી તને ઓળખું છું, અને પણ 4 જ વાર આવ્યો છું માડી. હું તને સ્ટેજ પર આવવા માંગતો હતો, પણ માડી આજે માઇક પર બોલી રહ્યો છું. બસ માડી, તારી દયા રાખજે, અને હું તો ચાહું છું કે આ બધાની મનોકામના તું પૂરી કરજે. બસ બસ માડી માડી. બોલો રામ માડી રામ. નામ કલાબેન છે, મેં અમદાવાદમાં રહું છું. હું 4 વર્ષથી આવું છું માં, અને મારી છેલ્લી ઘડી હતી માં, તમે મને બચાવી માં. હું મરવાનો ટાઈમ હતો માં મારા, અને મારા છોકરાની બી જિંદગી બચાવી માં.
નકર મારું આખું પરિવાર બરબાદ થઈ જવાનું હતું માં. તમે મને બધામાંથી છૂટી કરી માં. તમારો ખૂબ ખૂબ આભાર મારી માં. અને તમે મારી જોડે જ રહો છો માં. મને અનુભવ બધો બહુ છે તમારા માં. રામ મારી રામ. આ રીતથી આવીએ છો માં. અને ખૂબ અમારી મહાકાળીના રામ. અમારા છોકરાને બચાવ્યો માં તમે. અમારા છોકરાને 15 ફૂટ અધ્ધર દિવાલ અને 18ની જાડી દિવાલ પોલીસ સ્ટેશને કામ કરવાનું રાખ્યું હતું અમે. તો માં છોકરો ઉપર ચડ્યો તો દિવાલ ઉપર લઈને મશીન લઈને દિવાલનું તોડતો તો 2 દિવાલો લઈને હંગાત છોકરો 2 જણા અંદર દટાઈ ગયા માં. પછી પેલો બીમ આવે ને બીમ હંગાતે બધું ઉપર પડ્યું હતું. 2 છોકરા દટાઈ ગયા. એક હતો મજૂર અને એક હતો મારો છોકરો. તો મારી બૂન સુરતવાળીએ ખૂંખાર મેલડીમાં ને યાદ કરી કે ખૂંખાર મેલડીમાં તારા પારે આવે છે, તારો ભગત છે અને તારા ખૂબ મોને છે માં. તો આ છોકરાને શું થયું માં, તું બચાવી લે. તો એક નીકળ્યો, પોલીસવાળા આવ્યા તો કે એક નીકળ્યો છે ને એક નથી નીકળ્યો. તો ખૂંખાર માને મારી બૂને મેં યાદ કરી કે ખૂંખાર માં તમે આ છોકરાને બચાવી લો. તો માએ હગા હાથે જાળવી અને માએ બહાર કાઢ્યો. પોલીસવાળા આવી ગયા. તાત્કાલિક સરકારીમાં દવાખાનામાં હોસ્પિટલમાં લઈ ગયા. તો માને મેં યાદ કરી માં તારા 2 વર્ષથી અમે આવો છો અને મારો છોકરો ખૂબ તમને મોને છે અને તમારી ભક્તિ કરે છે. તો માં મારા છોકરાને નોર્મલ રિપોર્ટ આપવો જોવે, કશું કોઈ નહીં લાગવું જોવે. તો માએ સરકારી દવાખાનામાં પાટિયા કર્યા કે ચિંતા ના કરો, રોવો ના, કે નોર્મલ છે. પછી પ્રાઇવેટ દવાખાનામાં કે લઈ જાઓ, એસ્ત્રા પડાવો. ત્યાંય ખૂંખાર માને યાદ કરી કે ખૂંખાર માં મારા છોકરાને અને એક મજૂર પારકી જોખમ છે, મારો છોકરો ચોથી જવાબ આપશે. તો એ વખતે ખૂંખાર માં પારકા છોકરાને માં નિર્મળ કશું કોઈ લાગવું ના જોવે. માં તું આટલી અમારી અરજી ઓભળી લે, અમે ચોયના નહીં રહો. આ મારા છોકરાએ મજૂર કરીને લાવ્યો તો પારકો મરી જાય, કોઈ હાડકા બાડકા ભાજી ગયા હશે. તો માં અમે કોઈ ચોથી લાઈન પૂરું કરશું. તો માં તને યાદ કરી તો બેને પ્રાઇવેટમાં દવાખાને લઈ જાય, એસ્ત્રા પડાયા માં, બધું નોર્મલ જ આવ્યું. તો માં તારી ખૂંખાર માં મેલડીમાં તારી મેં જે બોલાવી કે ધન્યવાદ મારી ખૂંખાર માં મેલડીમાં. આટલો મારા છોકરાને અનુભવ આલ્યો તો અમને જીવન તમે નવું, મારા છોકરાને નવું જીવન દાન આપ્યું માં. તો ધન છે તમોને, ધન છે તમારા તેજને, તમારા ધૂપને માં. ખમા માડી ખમા, મારી મહાકાળીના રામ. તો દીવાલ આટલી મોટી પડે શું થાય? કાળકોઈ ના ભાગ્યું. હા માં, આ તો તમે પોલીસવાળા બધા આયા તો કે આ કોઈ કાલે ના બચે, પણ અમારી ખૂંખાર માએ કીધું બચાયા છે. અમારી ભક્તિ સાચી હતી. હા, 2 કે જે પ્રારબ્ધ હોય, હા માં, ઘટના બનવાની હતી. હા માં, બનવાની હતી, એ તો બની. પણ મારી કૃપાથી, હા મારી કૃપાથી, હા માં, હા બચાવ કરી લીધો. હા માં, હા કૃપાએ શું કામ કર્યું? હા, એનો બચાવ કરી લીધો. બચાવ કર્યો. બનવાનું હતું એ તો બન્યું. ઘટના બનવાની હતી પ્રારબ્ધમાં, એ તો બની. હા માં, મારી કૃપા ક્યાં કામ કરી? 2 વર્ષથી તમે અહીં આવતા હતા. હા માં, જીવન દાન આપ્યું માં, આપ્યું માં, ધન માં તમને. મારી રામ મેં વડોદરાથી આવી છું માં. અને મારું ઘર બનતું હતું. આગલા દિવસ તમે મને સપનામાં આવ્યા એવું કીધું કે તું જા પેલા ઘરમાં જતી રહે, હોતો નહીં તારા આખા ઘરનો નકશો ના બદલી નાખું. તો મને ખોખર મેળવી કે છે વહેલા 100 વાગે તો એ મને સપનામાં આવ્યા હતા મારી રામ. આ ચુંદડી વાળા અને એક વખત હવે ગાડી હંગા છે મારા ઘરના બાયડા ઉંમર આવે આગળ બેઠા હતા કે તને કશું નહીં નડતું, તું રામ જપ કે
પછી એકવાર ખાટલા પર આવ્યા હતા તો ગુરે મરે ખાટલા કોરે મરે હંતા હતા તો ચૂંદડી નથી ઓઢેલી એમને. પછી મારું ઘર બનતું હતું, મારે ટાઈલ્સ લેવા પૈસા નતા તો મેં માતાજી પ્રાર્થના કરી તો માતાજી મને ચૂંદડીની મારા હું જે બંગલે કામ કરાવતો છે ને બિન્ટેજના ઝોપા માઈને ઉભા રહ્યા અને કે જા તને પૈસા મળશે તે આગળ જઈએ તો મને 36,000ની મને બંગલાવાળી ટાઈલ્સ લઈ આલી માડી. મારા જોડે કશું નતું, બધું છે અત્યારે માં. અને મારા ઘર મેલડીમાં બેઠા છે એની ભૂવો સર 25,000 રૂપિયા લઈને જતો રહ્યો સોડલો કરીને મને એવું કે હવે માતાજી નહીં તો મારા ઘરવાળા બધાને માનવાનું છોડી દીધું. પણ મેં માનું છું અમે 2 જણા પૂજા કરે છે અને માતાજીનું મંદિર બી લાવ્યું છે. અને મારા આશાપુરાના રામમાં મારી કુળદેવી આશાપુરી છે અને મારી ગામડે મારી બહુચરમાં કુળદેવી છે માં રામમાં. મારી મેલડીમાં બેઠા છે કે નહીં બેઠા મને કહેજો. ઘર મને મસ્ત બનાવ્યું, મારી પીઓપી નથી વિચારી, પીઓપી થઈ ગઈ, ટાઈલ્સ નથી લગાવી, ટાઈલ્સ થઈ ગઈ. અને એક જ વર્ષ હું આવી છું. ગઈ સાલ મેં એવું વિચાર્યું હતું કે માતાજી અમને બેઠા છે, માતાજી એસી ના ખાઈ દઈએ તો અત્યારે માતાજીને 2 એસી મારા